ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ થઈ છે। પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો, જન્મથી મરણ સુધીના દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવી સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ છે। આ મીટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનું બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી હતી। ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગણજી ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ પણ બનાવાશે। કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજાના બધાની મજબૂરીમાંથી નીકળે, એટલા માટે કરીને આજ સમાજને માર્ગદર્શન આપવાના છે। પાટણ જિલ્લાને તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે, એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તો 3 જિલ્લાના ઠાકોર સમાજનું નવું બંધારણ, આગેવાનોએ નિયમો અમલીકરણ માટે શપથ પણ લીધા। આ નવા નિયમો છે જે બનાવવામાં આવશે, જેમાં ભાગેડુ લગ્ન નહીં સ્વીકારવામાં આવે તેવી પણ વાત થઈ રહી છે। વર્ષ 2026ના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તોએ નવા વર્ષની સુખાકારી માટે મા અંબાના આશીર્વાદ લીધા હતા। આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવવાના નિયમમાં પણ બદલાવ કર્યો છે, જેમાં શિખર પર માત્ર 5 મીટરની ધજા ચડાવવાના નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે। જે લોકો લાંબી ધજાઓ લઈને આવે છે તેઓ માટે માતાજીના ગોખમાં ધજા ધરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પણ મંદિરમાં દર્શન કરી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં આહુતિ આપી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। અહીંયા જગતજનની જગદંબા માતાના ત્યાં ધજા ચડાવવા માટે વર્ષમાં 4 થી 5 વખત આવીએ છીએ। અહીંયા 7 મીટરથી લઈને 51 મીટર સુધીની ધજાઓ ચડે છે અને આ નવા વર્ષમાં અમે આજે અહીંયા આવ્યા છે। નવા નિયમ પ્રમાણે 5 મીટરની ધજાની પરમિશન અમને મળી છે, તે પણ નીચે ટ્રસ્ટ વાળા તપાસ કરીને ઉપર અમને ધજા ચડાવવા મોકલ્યા છે। આ નવું વર્ષ આપણે જોઈએ તો આપણને દેખાય છે કે આપણા જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ માઈ ભક્તોથી ઉભરાઈ ગયા છે। એ ચાહે કાશીનાથ હોય, ચાહે અયોધ્યા હોય, કે ચાહે સોમનાથ હોય, ચાહે અંબાજી હોય, ભારતના તમામ દેવસ્થાનો જે છે એ તમામ જગ્યાઓ ઉપર લોકો નવા વર્ષની અંદર આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। યુવા પેઢી પણ આવી રહી છે, તે જાણીને ખૂબ આનંદ થયો। યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે। છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવો સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેને સુખડીની પૂનમ અને શાકભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ અને શાકભાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવશે। આ ઉત્સવ દરમિયાન મા અંબાને ગજરાજ પર બિરાજમાન કરી 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે। આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પરંપરાગત રીતે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા
સવારથી સાંજ સુધી નીકળતી હોય છે, ચાલતી હોય છે અને એ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ હોય છે. આ સિવાય મંદિર પરિસરમાં શક્તિ યાગ 101 પાટલા એટલે 101 યજમાનો સાથેનો એક યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે અને અંબાજી મંદિરમાં અને એનું સુશોભન લાઇટ વગેરે પણ કરવામાં આવશે અને આ રીતે ભવ્ય રીતે માનો પ્રાગટ્ય ઉજવાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો વિશાળ શોભાયાત્રાનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે તે ઉજવાશે. પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. 35 ટેબ્લો સાથે આ વિશાળ શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, જેમાં ખાસ લોકો માના આશીર્વાદ લેવા માટે આ ખાસ પાવન પર્વ પર ઉમટી રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજના ખાસ અવસરે સાથે સાથે નવું વર્ષ પણ છે, તો ભક્તો ખાસ પહોંચ્યા છે. તેમાં પણ અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રસાદની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રાગટ્ય દિવસ વડોદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાદરામાં અનાજના ગોડાઉનમાં કૌભાંડ કરી રહ્યું હતું. 2.38 લાખનો જથ્થો વેચવાનો થયો છે નિષ્ફળ પ્રયાસ. ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો ખુલાસો. ગોડાઉન મેનેજર સહિત 3 સામે નોંધાઈ છે ફરિયાદ. 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કરજણ પોલીસે ઝડપી પાડ્યો સરકારી અનાજનો જથ્થો. તો કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી છે. પોલીસે ગોડાઉન મેનેજરના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. સરકારી અનાજ ભરી જનારા કાનામીર ડ્રાઈવર અકરમ સિંધી હજુ પોલીસ પકડથી દૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે વતનમાં. 11 જાન્યુઆરી રાજકોટમાં પીએમનો રોડ શો. અંદાજિત 1 કિલોમીટર રોડ શો કરવામાં આવે તેવી શક્યતા. જૂના એરપોર્ટથી મારવાડી કોલેજ સુધી યોજાશે રોડ શો. વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મળી છે બેઠક. તો રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 15.5 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રૂટ નક્કી કરવા બેઠકમાં ચર્ચા. સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા. આગામી 10 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના વાઇબ્રન્ટ સમિટનું કરવામાં આવ્યું છે આયોજન. તમામ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દક્ષિણ ગુજરાત સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસે તેવી આગાહી. માવઠાનો માર. સૌરાષ્ટ્રમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં વરસાદ, કચ્છમાં પણ વરસાદ, જ્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. કમોસમી વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારથી વરસાદ વરસ્યો અને હવે દક્ષિણ ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળામાં સ્વેટર સાથે રેનકોટ પણ તૈયાર રાખવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો હવામાન વિભાગની આગાહી છે ઠંડીની સાથે સાથે માવઠું છે તે પણ જોવા મળશે. ખાસ કરીને આગામી 24 કલાકમાં વરસશે વરસાદ. આવતીકાલથી ઠંડી પણ વધશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. કચ્છમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને હવે દક્ષિણ ગુજરાતનો વારો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર જોવા મળી શકે છે. આ સમાચાર બાદ ધરતીપુત્રો ચિંતિત છે. તેમના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસ્યો હતો. તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર. પતંગ રસિકો ઢીલ દેવા તૈયાર રહેજો. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણ પર કેટલાક વિસ્તારમાં હવામાન પલટાઈ શકે છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલે આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે. જો કે અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં પલટા વધારે આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે.
તારીખ લગભગ 11 આસપાસ 12-13 અને ઉત્તરાયણ ઉપર પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ ઉપર કંઈક પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. ક્યારેક પવનની ગતિ આંચકાની રહી શકે અને ક્યારેક હળવી રહી શકે. એકંદરે પતંગ રચવા માટે કંઈક અંશે સારું ગણાય, પણ પવનની ગતિ રહે ત્યારે ઢીલ છોડવી પડે. અને તારીખ લગભગ 17 જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 18 જાન્યુઆરી કે 17 જાન્યુઆરી આસપાસ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 18 જાન્યુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 18 જાન્યુઆરી બાદ ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને દેશના ભારે બરફવર્ષા, ગાજવીજના તોફાનો અને લગભગ કોઈ ભાગમાં સામાન્ય કરા પડવાની શક્યતા પણ રહી શકે.